નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સમગ્ર ગુજરાતમાં વરસાદનો રૌદ્ર શરૂ, બીજા દિવસે પણ અનરાધાર વરસાદ। અમદાવાદમાં હરિયાણાના કોંગ્રેસી મંત્રી સુરજીવાલાના મોદી પર આકરા પ્રહારો। ગાંધીનગરમાં સ્કિલ ડેવલપમેન્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન, યુવા શક્તિને કૌશલ્યવાન બનાવવા મોદીનું આહવાન। વરસાદમાં કોર્પોરેશનનો કરોડોનો સ્ટ્રોંગ વોટર પ્લાન્ટ ધોવાયો, પ્રજાને પારાવાર મુશ્કેલી। ગૂગલ ઇન્ડિયા એન્ડ ગેટ ઇટ ઇન્ફો મીડિયા દ્વારા ગુજરાતમાં બીજી કેમ્પની શરૂઆત। કચ્છમાં ગુજેલા પાકિસ્તાની શખ્સનું હૈદરાબાદી કનેક્શન ખુલ્યું। સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ હજુ પણ ચાલુ છે। મેઘરાજાએ છેલ્લા 25 કલાકમાં દક્ષિણ અને મધ્ય અને ઉત્તર ગુજરાત પર કરેલા તાંડવને કારણે 10 થી વધારે લોકોના મોત નીપજ્યા છે। આજે સવારે પણ અમદાવાદમાં વરસાદ ચાલુ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ આજે સવારે ધીમી ધારે મેઘવર્ષા ચાલુ રહી હતી। અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, વાપી, વલસાડ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે। ભારે વરસાદને કારણે અનેક રદ કરાયેલી ટ્રેનો હજી પણ પૂર્વવ્રત થઈ શકી નથી। દક્ષિણ મધ્ય ગુજરાતમાં કુલ 41,600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। હવામાન ખાતાની આગાહી અનુસાર 36 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમેરિકા સ્થિત NRI ને કરેલા સંબોધનના કોંગ્રેસના વ્યાપક પડઘા પડ્યા છે। કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે જવાબ આપ્યા બાદ હરિયાણા સરકારના મંત્રી રણદીપસિંહ સુરજેવાલાએ અલસોના કરતા જણાવ્યા છે કે ભાજપના સ્વયંભૂ વડાપ્રધાન પદના ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી મજબૂત ભારતને મજબૂત જડને નબળી પાડવા જે જુઠ્ઠાણા આધારિત દેશની ભગોવણી કરી છે તે વખોડી કાઢવા જેવી છે। અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે જીડીપી દર અંગે NDA અને UPA સરકારની સરખામણી કરતા જણાવ્યું હતું કે દેશના ગરીબો અને મધ્યમ વર્ગની અથાગ મહેનતથી વિશ્વના સૌથી પ્રગતિશીલ દેશોમાં ભારત દેશની મજબૂત જડ પર એક પ્રોપેગેન્ડા પર આધારિત પ્રશ્નો ઉઠાવીને દેશની આબરૂને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ થઈ રહી છે। श्री नरेंद्र मोदी जी ने भारत की प्रगति को लेकर कई प्रश्न चिन्ह उठाए। मुख्य तौर से सकल घरेलू उत्पाद को ये कहकर देश के ऊपर कटाक्ष किया कि 8.4% का NDA सरकार का सकल घरेलू उत्पाद UPA की सरकार में घटकर 4.8% हो गया है। कई दूसरे आर्थिक मापदंडों को लेकर भारत वर्ष की कथित तौर से दयनीय स्थिति की चर्चा की और भारत के आर्थिक पिछड़ेपन के बारे में चर्चा की गई। કોંગ્રેસ મુક્ત ભારત કરવાની મોદીની વાતનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રજાને ગુમરાહ કરવા દેશના વિકાસના આંકડાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય વિકાસની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા ભારતની યુવા શક્તિને કૌશલ્યવાન બનાવવાનું આહવાન કર્યું હતું।
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસે મહાત્મા મંદિરના ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના ઉપક્રમે કૌશલ્ય વિકાસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો હતો. આ પરિષદમાં દેશભરના યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટની આ પરિષદમાં 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 5000 ડેલિગેટ્સ અને તજજ્ઞો ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિરાટ ભારતના વિકાસ માટેના સપના કરવા યુવા પેઢી તત્પર છે. ટેકનોલોજીએ વ્યવસ્થાઓ અને વિકાસના પરિણામો બદલી નાખ્યા છે, ત્યારે વૈશ્વિક પરિવર્તનોની આવશ્યકતાને અનુકૂળ ભારતની યુવા સંપાદના કૌશલ્ય સામર્થ્યને ઉજાગર કરવાની જરૂર છે. અમદાવાદમાં વરસાદ 1-2 ઇંચ પડે કે 5-6 ઇંચ પડે એટલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે. આ વખતના વરસાદમાં અમયુકોની પોલ ખુલ્લી પડી ગઈ છે. સરકારનો સ્ટોર્મ વોટર લાઇનના 268 કરોડ પાણીમાં ધોવાઈ ગયા છે. હર ચોમાસામાં સ્ટ્રોમ વોટર લાઇન નાખી હોવાના બળગાં ફૂંકતું રહે છે. કોર્પોરેશન દ્વારા દર વખતે પ્રજાને ઠેંગો બતાવવા અમયુકોના જુઠ્ઠાણાને કારણે 60 લાખ અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. બીજી બાજુ 4 ઇંચ વરસાદમાં શહેરના તમામ રસ્તા ધોવાઈ ગયા છે. તૂટી ગયેલા રસ્તાઓ પરથી વરસાદ માહોલમાં પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોએ અમયુકો પ્રત્યે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. નવા પશ્ચિમ ઝોનમાં નાખેલી ડફ્ટ લાઇનો પણ કોઈ કામની ન રહી. ઠેર ઠેર ભૂવા પડતા સરોવર ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિક સ્તરે વેપાર રોજગાર માટે મદદ કરતી સંસ્થા ગેટ ઇટ ઇન્ફો મીડિયા એક જાણીતું નામ છે. તેના દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને ડિજિટલી સક્ષમ બનાવવા માટે ડીજે ગેંગ્સ નામના કાર્યક્રમની રજૂઆત કરી છે. આ સેમિનારનું આયોજન રેડિસન બ્લુ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 200 કરતા પણ વધારે ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સેમિનારનો આશય SME ને ડિજિટલ માર્કેટિંગના ફાયદા શીખડાવીને તેમના ઉદ્યોગનો વિકાસ થાય તે માટે તેને ઓનલાઈન લઈ જવા માટેનો હતો. આ સેમિનાર દરમિયાન નિષ્ણાંતોએ ભાગ લેનારા લોકોને આ કાર્યક્રમ વિશેની ટૂંકી માહિતી આપી હતી અને તેઓ તેમના વેપારમાં લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે જાણકારી આપી હતી. आज हम गूगल के साथ we're launching DigiGains in Ahmedabad because this is our way to empower SMEs and also to share the advantages of digital media with our small and medium businesses. So we're one of the top partners of Google worldwide and one of the largest in India, and we partnered with them to share the story. So we're in the evening we have a seminar where we've invited 400 people and we'll be talking about our own products, our own alliances, how we create websites, but we're separate from Google where we charge for websites. They have a different program on websites. After we make a website, we use AdWords to empower them, and then we also do transactions through Get It Bazaar and Get It Best Price that we have. So we are going to share that entire story today in the evening with 400 SMEs in Ahmedabad. Exactly, what is your plannings for the Gujarat? Gujarat is a very important market for us. As per a latest study, one of the interns did at Google. It's among the top 10 markets in terms of internet searches today and of internet users in India. And we also have a local team here. So if we look at both, Get It Info Media has about 100 people across Gujarat, contacting our SME and small and business customers in terms of, so Ahmedabad, Baroda, these are very important markets, and I shared with you that it's a very important SME cluster. 50% has been the growth in the last 6 years. સૌથી વધારે ખાસિયતની વાત તો એ હતી કે આ કાર્યક્રમમાં SME ના પ્રતિનિધિઓની વ્યક્તિગત મુલાકાત ડિજિટલ માર્કેટિંગ મારફતે બજારમાં કેવી રીતે રજૂ કરવી તેની માહિતી આપી હતી. અમદાવાદ ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર છે અને અહીં કાપડ, દવા, IT વગેરે જેવા ક્ષેત્રમાં SME આવેલા છે. ગૂગલ અને ગેટ ઇટ ઇન્ફો મીડિયા દ્વારા સમગ્ર અમદાવાદ શહેરના SME સુધી પહોંચવાની એક યોજના બનાવવામાં આવી હતી. કચ્છ સીમાએ ભારતની બોર્ડર પરથી 1 મહિના પહેલા પકડાયેલા હૈદરાબાદને વતન દર્શાવતો શખ્સ પાકિસ્તાની હોવાનો ખુલાસો થતા ગુપ્તચર એજન્સી સતર્ક બની ગઈ છે. ડોક્ટરની પદવી ધરાવતો શખ્સ 1 મહિના સુધી ચકમો આપતો હોવાથી તે ક્રિમિનલ માઇન્ડ ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જ ખુલ્યું છે. આ શખ્સને પાકિસ્તાનમાં 2 થી 3 પત્નીઓ અને 3 સંતાનો છે. કરાંચીનો આ શખ્સ હૈદરાબાદમાં રહેતો હતો અને મૂળ પાકિસ્તાની છે. આ શખ્સ પાકિસ્તાની જવાની પેરવી કરી રહ્યો હતો. આ ઉપરાંત પોતાનું ફેમિલી લઈ આવવાના પ્રયાસ કરતો હતો. તે તમામ મુદ્દે તપાસ એજન્સી એલર્ટ થઈ છે. આ શખ્સ ભટકલ સાથે સંબંધ ધરાવે છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.